ભગવાનની કથા અમૃત સમાન. તમે વિચાર કરો, આજ આટલા વ્યસ્ત જીવનની અંદર જીવનારા, આ 21મી સદીના આપણે મોડર્ન યુગમાં જીવનારા આજ એટલા હજારો લોકો બેહીને કથા સાંભળતા હશે. કંઈક તો હશે આ કથામાં. તમે વિચાર કરો, કથા સાંભળતા સાંભળતા કંઈક તો સુખ મળે છે આપણને. નથી આપણને કોઈ સારું ખાવાનું આપતું, નથી કોઈ હારા વ્યક્તિ મળતા, નથી કોઈ સુવિધા આપતા ને તેમ છતાંય બેસીને 3-3 કલાક કથા સાંભળી. કંઈક તો છે આ કથામાં. સંસારથી બચવા માટે, આ સંસારની આગથી બચવા આ કથા મીઠી છાયા સમાન છે. હે કૃષ્ણ, તારા વિરહમાં છે અને તારા વિરહથી અમને તારી કથા બચાવે. હે કૃષ્ણ, આ જગતમાં દાનીઓ તો ઘણા તે કીધા છે, દાનીઓ ઘણા છે મોટા મોટા, પણ હે કૃષ્ણ, અમારા માટે એમાંથી કોઈ શ્રેષ્ઠ નથી. કોઈ અન્નદાન કરે, કોઈ વસ્ત્રદાન કરે, કોઈ જીવદાન કરે, કોઈ કન્યાદાન કરે, કોઈ ગૌદાન કરે, કોઈ ધનદાન કરે. દાનીઓ તો ઘણા હોય જીવનમાં, પણ હે કૃષ્ણ, અમારી દ્રષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ દાની છે જે તારી કથાનું દાન કરતો હોય, જેની પાસેથી કથા સાંભળવા મળે, જે નિમિત્ત બને અને કથા સંભળાય. આનાથી મોટો બીજો કોઈ દાની નથી જે કથાનું દાન કરતો હોય. દાનીઓ તો ઘણા છે જીવનની અંદર. ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે, બધું આપ્યું છે વાપરવા માટે આપ્યું છે. આ શરીર છે ને, તમે શરીરને વાપરો ને, એમના હાંચવા કરો ને, તો આ શરીર હોનાનું ન થાય, રાખ થાય છે. લાકડાનો ટુકડો હોય એને તમે ખૂબ હાંચવીને રાખો ને, અમુક વર્ષો વીતશે ને એ ધૂળ થઈ જશે, બાકી કાંઈ કામનો નહીં આવે. એમ જીવનમાં ઈશ્વરે જે આપ્યું છે એ વાપરવા માટે આવ્યું. તમને એમ થશે કે બાપુ કે રૂપિયો વાપરો, રૂપિયો નહીં, રૂપિયાની વાત. રૂપિયો તો બહુ તુચ્છ વસ્તુ છે જીવનમાં. ભગવાને સારું મન આપ્યું હોય તો સારા વિચારો આપજો. ભગવાને સારું શરીર આપ્યું હોય તો સારા કામની અંદર વાપરજો, કોઈની સેવા કરજો. ભગવાનની કૃપા હોય ને લક્ષ્મી મળી હોય તો સારા સતમાર્ગની અંદર લક્ષ્મી તમે વાપરજો.